જામનગર જિલ્લામાં ખાબકેલા મિની વાવાઝોડાએ જિલ્લાભરમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જી દીધા છે। ત્યારે જોડિયા પંથકમાં મિની વાવાઝોડાના કારણે ખેતીમાં ઉભેલા પાકને ભારે નુકસાની આવી હોવાથી ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। જોડિયા તાલુકાના હડિયાણા, લીંબુડા, કોઈનડ સહિતના આજુબાજુ ગામમાં વાવાઝોડાએ ખેડૂતના પાકને સાથે વાળી દીધો છે। ઘઉંના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો વાવેલા 3 વીઘાના પપૈયા છોડ ખરી પડ્યા બાદ છોડ જ તૂટી ફૂટી જતા મોટા પાયે નુકસાન થયું છે। આથી ખેડૂતોની પરિસ્થિતિ પારખી સરકાર મદદ કરે તેવી માંગ સાથે ખેડૂતોએ સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથર્યો છે। પપૈયાના પાકને પૂરેપૂરું નુકસાન થયેલું છે। પપૈયા બધાય ખરીને હેઠા પડી ગયેલા છે। પપૈયા અને ચીકુ બધું સાફ થઈ ગયેલું છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે સહાય કરે એ માટે। અંદાજે કેટલાનું નુકસાન થયું? 1 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે અંદાજિત। બાકી તો ભાવ આવે એ પ્રમાણે થાય, પણ મિનિમમ 1 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે। સરકારશ્રીને વિનંતી કે એ લોકો સહાય કરે। ગતરોજ પવનની સ્પીડ હતી 100 થી 120ની ઝડપમાં। એટલે પવન સુસવાટા મારતો તો અમુક પતરા પણ ઉડી ગયેલા છે। આ પાકમાં કેવું નુકસાન? પાકમાં 80% પાકી નુકસાની